વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે બારિયા ખાતે નગરપાલિકા તેમજ મામલતદાર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી. તારીખ 8/5/2025 ગુરુવારના રોજ સવારે 10 કલાકે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આપેલ માહિતી મુજબ દેગોડબેરા નગર સહિત જે તાલુકામાં વાવાઝોડાએ તારાજી સર્જી હોય તેમ છે ત્યારે વાવાઝોડામાં ઝાડ પડવાને લઈને એક યુવતી સહિત એક આધેડનું મોત થવા પામ્યું હતું. વાવાઝોડાને લઈ બે વ્યક્તિઓના ભોગ લીધા હતા. વાવાઝોડાના કારણે જે નગર સહિત તાલુકામાં અનેક ગામોમાં મકાનના છાપરા પણ ઉડ્યા હતા અને વાવાઝોડાના કારણે અનેક જે વૃક્ષો પણ ધરાશય થયા હતા અને અનેક રસ્તાઓ પણ બંધ થવા પામ્યા હતા. ત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા તે વૃક્ષો હટાવવામાં આવ્યા છે અને વૃક્ષોની નીચે અનેક વાહનો પણ દબાયા હતા. વાવાઝોડાના કારણે અનેક વીજ વાયરો તૂટી પડતા વીજ પોલ પણ જમીન દોસ્ત થયા અને અંધારપટ પણ છવાઈ જવા પામ્યા હતા. તેને લઈને MGVCL દ્વારા પણ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કેટલાક પરિવારો ઘર વિહોણા પણ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે નગર સહિત તાલુકામાં હજી પણ અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ છે. વાવાઝોડાના કારણે જે અનેક લોકોના ઘરની છત ઉડી જવા પામી હતી, જેના લીધે લોકો પણ ઘર વિહોણા બન્યા હતા. ત્યારે આજે વાવાઝોડાથી થયેલા નુકસાનને અંગે નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.